એકવાર ને પાછું આમ થતું હોય છે પેટમાં ઈ કે આ એકલા એકલા આ બોલ આમાં ઠેક ઈ કે આ એકલા એકલા ખાયા પી આવે અને રૂહી મિત્ર હું રાઈડ પાડું ને બસમાં એટલે એને મિત્ર તમને એવું લાગતું હશે આ શું બતાવે છે, બતાવવાનું કાંઈ નથી, પણ એકચ્યુઅલી જે ઓલી નવી બેટરી વાળી બસ નીકળી છે ને રાજકોટ થી જુનાગઢ 162 કે 72 રૂપિયામાં કડેરાટી ભૂમો. તમે ખાલી જુઓ પડતા પડતા એસી બેસી નામ જો કાંઈ ઘટે કાંઈ ના ઘટે ને. આ તો તમને ખાલી બસ બતાવી હતી. તો મિત્રો અમારા મેડમ પણ સાથે આવ્યા છે અને એસી વોલ્વો બસ હો, એસી વોલ્વો બસ જઈ દાંત કાઢે, એમાં દાંત કાઢવાનું કાંઈ ના હોય, પણ તમે ખાલી બસ જુઓ. પડદો ખોલતો જો આ લખ્યું બેટરી વાળી બસ હો, જો પડદાની વાહે લખ્યું. ના ના થોડું ફક્ત દેખાય, બંધ કરી દો ભાઈ. મિત્ર દેખાણું નહીં તમને બહુ. આ છે ને તમને બતાવું હતું પણ બતાવી હું ન શક્યો, પણ આ છે ને ઓલી વોલ્વો બસ છે, વોલ્વો ઝૂમ કરતા જાય. અમે એક નવું કામ કરવા ગયા હતા રાજકોટ. સવારે ગયા હતા અમે, સવારમાં કેટલા વાગે ગયા હતા આપણે? 5 વાગ્યાના ઉઠ્યા હતા. મળી 5 વાગ્યાના ઉઠ્યા હતા અને બસ સ્ટેન્ડે પૂગ્યા ને તે 7 વાગી ગયા. 7 વાગે 7:30 છે ને બસ હતી આવડિયા બેટરી વાળી ઇલેક્ટ્રોનિક બસમાં બેસીને અમે આવ્યા રાજકોટ. રાજકોટ આવ્યા 9:30 વાગે. 9:30 વાગે રાજકોટ આવીને પછી ખાતા દાલ પકવાન અને રાજુભાઈ લીંબડની નહીં સાંભળતું દાલ પકવાન ખાધા બસ સ્ટેન્ડની વાહે. અને ક્યાં ખબર છે? રાજુભાઈ લીંબડ, ભલે આ લોક જોવે, રાજુભાઈ લીંબડની દુકાનની નીચે અમે દાલ પકવાન ખાધા. દાલ પકવાન ખાઈને પછી ત્યાંથી ગયા અમે મેંદુ વડા ખાતા હતા. મેંદુ વડા. આ પાછા શું છે બસમાં કે મન શરમ આવે બોલતા, અને પાછી કે મેંદુ વડા નો બોલવાના હોય. આ બધા બસમાં આપડા સામું જોવે ભલે જોવે, એમાં કઈ મિત્ર મૂંઝાવાનું ન હોય. મારા હાથમાં સ્પીકર છે એટલે આમ રાખ્યું. એમાં શું થાય, બુસ્કોટમાં મારીએ ને તો બહુ અવાજ નથી આવે. પછી ત્યાંથી ગયા અમે, એક સરપ્રાઈઝ છે. શું છે ખબર છે? હું ને હા ભાઈ અત્યારે નથી કેવું ભાઈ. અડધી કલાકનું કામ હતું, 10 વાગે ત્યાં કામ પતાવીને પછી અમે ઓલી કઈ ચા પીધી હતી આપણે, તો બહુ વખણાય છે ત્યાં ચા પીને અમને પાછી અમે જે બસમાં બેઠા હતા ને એ જ બસ અમને આ ભાઈ, હું જોઈ ગયો એ બસ વાળા ભાઈને, તમે હાથ અત્યારે કર્યો મને કે જુનાગઢ જાવ. પછી એક રિક્ષા વાળા ભાઈને કહું કે બસ ની વાહે કરો જ્યાં પુગાઈ ત્યાંથી એને ભગાવ્યો. શૂટ બોલાવી રિક્ષા કરીને આની વાહે કરી અને અમે ક્યાં પકડી લીધા ભાઈને? એસટી માલવિયા કોલેજની સામે આ લોકોનો સ્ટોપ ન હોય એટલે એક સ્ટોપ હતો એનો એસટી વર્કશોપની સામે, ત્યાં પકડી લીધા અને પાછા બેસી ગયા એની બસમાં. વાગ્યા છે કેટલા અત્યારે? 2 કલાકનું કામ વાગ્યા છે 12:30 વાગ્યા છે. એટલે હવે અમે જઈએ છીએ ઘરે. 2 માણા ખાઈ પીને આનંદ કર્યું અને ઓલું નથી ઓલું કહેવત, ખાધું પીધું ને રાજ કર્યું, એમ ખાધું પીધું ને રાજ કર્યું ને કામ પતાવી હવે ઘર ભેગા. બાકી બસ તમે મિત્રો એકવાર આમ થતું હોય છે પેટમાં ઈ કે આ એકલા એકલા આ બોલ આમાં ઠેક ઈ કે આ એકલા એકલા ખાયા પી આવે અને રૂહી મિત્ર હું રાઈડ પાડું ને બસમાં એટલે એને એમ શરમ આવે છે. બોલ હવે આ બોચે એને શરમ આવે છે બસમાં હું બોલું ને એટલે ઈ ના પાડે છે. એટલે નહીં આ હા છે ને રાડિયારો છે, બોકા હાથ બોલાવતો હોય જ્યાં હોય ત્યાં. તો મિત્રો આપણે હવે તમને એકવાર હજી બસ બતાવી દઈએ ઇલેક્ટ્રોનિક બેટરી વાળી, કાંઈ અવાજ જ ના આવે, શું કરતી જાય જુઓ. તો મિત્રો એક એસી અહીંયા છે, એક એસી અહીંયા છે. આ છે પડદા તાકાત વાળા. ઓલા ભાઈ જો ડ્રાઈવર ભાઈ આગળ આકે ઉપર તો કોઈ જાતનું આમાં પ્રોલ્યુશન નથી કે નથી કોઈ અવાજ. પ્રોલ્યુશન વગરનું, પ્રોલ્યુશન કહેવાય ને, ના પાડે બોલવાની. પ્રોલ્યુશન વગરની બસ છે. એ કે મૂંગો મંગળવાર છે એને આવે છે શરમ. તો મિત્રો આપણે છે ને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. અમે પૂગ્યા છીએ ગોંડલ. અને ગોંડલ પૂગ્યા ક્યાં પૂગ્યા? રામ જાણે ક્યાં પહોંચે. રામ ના જાણે, તાર બાપાનું નામ રામભાઈ છે, હું રામ જાણે, એને ફોન કરીને પૂછવું પડે. તો મિત્રો અમે પૂગ્યા છીએ ગોંડલ અને બાકીની વાત છે ને હવે જુનાગઢ જઈને કરશું. આને આવે છે શરમ બસમાં બોલવાની, કાંઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. બસ એ બસનો.